હેલો ગાઈસ, આજે આપણે પાલક પનીરની દાળ બનાવશું. તો તેની રેસીપી બતાવું છું. આ મેં મગની દાળ લીધી છે ફોતરાવાળી, અને આ ટમેટા ક્રશ કરેલા, અને આખડા મસાલા લીધા છે, અને થોડુંક લીલા મરચાં બી લીધા છે, અને એક વાટકોમાં પનીર લીધું છે, અને પાલકની ભાજી. હવે આમાં થોડીક મેં કાંદા લીધા છે, અને લસણની 4-5 કળી નાખી છે. આપણી ડુંગળી સરસ ક્રશ થઈ ગઈ છે. આવી રીતના બારીક કરી નાખવાની. હવે આપણે એક વાટકામાં કાઢી લઈશું. આપણે હવે વઘારીએ. આ મેં લોહી લીધું છે, એમાં આપણે 3 પાવડા તેલ નાખશું. જોઈએ કે આપણું તેલ આવી ગયું છે. આપણું તેલ આવી ગયું છે. થોડુંક આપણે જીરું નાખશું સ્વાદ અનુસાર. પછી આપણે મસાલા લીધા તે નાખી દઈશું. થોડુંક આપણે નહીં નાખશું. આપણે મગની દાળ લીધી હતી નાખીને આપણે ઘડીક ચડવા દેવાનું છે. પલાળેલી મગની દાળ લીધી છે, એટલે ઘડીકમાં આપણી ચડી જાય, એટલે અગાઉ પલાળી નાખેલી 2 કલાક અગાઉ. હવે આપણે ઘડીક ચડવા દેવાનું છે. થોડીક આપણે હળદર અને મીઠું નાખી હળદર નાખી છે આપણે, મીઠું નાખીશું. હવે આને ઘડીક ચડી જવા દેવાનું. પછી આમાં આપણે પાલક નાખી દઈશું, અને જે આપણે ગ્રેવી કરી છે ડુંગળીને ટમેટાની, એ આપણે પછી નાખીશું. ઘડીક આને કાળી ઢાંકીને આપણે રવા દઈશું 5-10 મિનિટ. ટમેટાની ક્રશ કરેલા અને કાંદા લીધા તો એ ક્રશ કરેલા નાખશું આપણે. અને થોડાક લીલા લસણના પાન લીધા તમે એ નાખું છું. અને પછી હવે આપણે આ પાલક નાખી દઈશું. દાળમાં પાણી નથી નાખ્યું, કારણ કે પાલકમાંથી પાણી નીકળશે, એટલે મેં નથી નાખ્યું. એટલે ઘડીક નાખીને ઢાંકી દેવાનું છે. બસ છેલ્લે આપણે પનીર નાખવાનું છે. ઘડીક ઢાંકી દેવાનું છે આને આપણે હલાવી. હવે જોઈએ કે આપણે પાલક ચડી ગઈ છે સરસ. હા, આપણે મસ્ત પાલક ચડી ગઈ છે. હવે આપણે આની અંદર પનીર નાખી દેવાનું છે. આપણે પનીર લીધું હતું, નાખી દઈશું. હવે આપણે ઘડીક રવા દેવાનું છે કે આ બધું પાણી જરીક બળી જાય ત્યાં સુધી. પછી આપણે આની અંદર હવે 1 ચમચી મરચું નાખી દઈશું લાલ. બસ આપણે હલાવવાનું નથી, આમને જ રવા દેવાનું છે. ઘડીક આપણે ઢાંકી દઈશું.
પનીર કેવું થઈ ગયું છે સરસ, એકદમ સરસ. મરચું પણ સરસ રીતે ખોલી દીધું. હવે આમાં થોડોક આપણે મસાલો નાખશું, અને થોડીક આપણે ઉપરથી કોથમરી નાખશું. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આપણે મસ્ત દાળ બની જાય. આપણે એને આ બાઉલમાં કાઢી લઈશું. આપણા પાલક પનીરની મસ્ત દાળ આપણે આની અંદર ઉપરથી એક ચીઝ નાખશું. અમે પાલક પનીર મસાલાવાળી મસ્ત દાળ અને ઉપરથી ચીઝ નાખ્યું છે એટલે એકદમ સરસ લાગે છે. ખાઈ તમને ચોક્કસ મોઢામાં પાણી આવશે. આ મારી દાળની રેસીપી તમને પસંદ આવી હોય તો ચોક્કસ એક લાઈક આપજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. લાઈકન દબાવજો ને જેથી તમે બીજા વિડીયો જોઈ શકો.